Welcome back, students. Myself Pritesh Andharia. I'm from MRT and MSc Science College. આ સેકન્ડ વિડીયો છે આપણો પેપર નંબર 103 નો અને યુનિટ 3 મેટ્રાઇસિસ નો, જેમાં આપણે આના પહેલા એડિશન્સ એન્ડ સ્કેલર મલ્ટિપ્લિકેશન્સ ઓફ ટુ મેટ્રાઇસિસ જોયું હતું. આજનો આપણો ટોપિક છે ટ્રાન્સપોઝ, એડજોઇન્ટ એન્ડ ધેર પ્રોપર્ટીઝ. શ્રેણિકનો પરાવર્ત એટલે કે ટ્રાન્સપોઝ ઓફ અ મેટ્રિક્સ. તો એની વ્યાખ્યા આપણે સૌથી પહેલા જોઈએ. ધારો કે A બરાબર AI છે, એ m ક્રોસ n પ્રકારનો શ્રેણિક છે, જ્યાં m જે છે એ નંબર ઓફ રો એન્ડ n જે છે એ નંબર ઓફ કોલમ્સ દર્શાવે છે. A ની એટલે કે મેટ્રિક્સ A ની હારો અને સ્તંભોની અદલાબદલી કરવાથી મળતા શ્રેણિકને પરાવર્ત શ્રેણિક કહે છે, જેને A ની t ઘાત એટલે કે A ટ્રાન્સપોઝ અથવા તો A ડેશ એટલે કે A ટ્રાન્સપોઝ વડે દર્શાવાય છે અને એને બોલાય છે A ટ્રાન્સપોઝ. જ્યાં A ટ્રાન્સપોઝ એ n ક્રોસ m, કારણ કે અહીંયા જે m ક્રોસ n પ્રકારનો શ્રેણિક હતો એની કોલમ અને રો એટલે કે હાર અને સ્તંભની આપણે અદલાબદલી કરી નાખી તો એ થઈ જશે n ક્રોસ m પ્રકારનો શ્રેણિક. દાખલા તરીકે કોઈ મેટ્રિક્સ આપ્યો છે, આપણને શ્રેણિક આપ્યો છે 1 2 3 4 5 6, જ્યાં પહેલી હાર 1 2 3 છે, બીજી હાર 4 5 6 છે, સ્તંભ પહેલો જે છે 1 4, બીજો સ્તંભ એટલે કે બીજી કોલમ 2 5 અને ત્રીજી કોલમ 3 6. તો આ બે હાર અને 3 સ્તંભનો મેટ્રિક્સ છે, જેની આપણે A ટ્રાન્સપોઝ મેળવશું. તો એ હાર છે એની અદલાબદલી શેમાં કરવાની છે? સ્તંભમાં 1 2 3, અને બીજી હાર છે એ બની જશે બીજો સ્તંભ જે 3/2 નો થશે. તો આ રીતે આસાનીથી આપણે શ્રેણિકનો પરાવર્ત અથવા મેટ્રિક્સનો મેથેમેટિકલી ટ્રાન્સપોઝ કેવી રીતે થાય એનું મેં તમને ઉદાહરણ આપ્યું. હવે આપણે થિયોરેટિકલી જે 3 પ્રોપર્ટીઝ છે એ સાબિત કરશું ટ્રાન્સપોઝ માટેની એટલે કે પરાવર્ત માટેની. જો કેપિટલ A અને કેપિટલ B એ બે મેટ્રાઇસિસ છે, એ m ક્રોસ n પ્રકારના શ્રેણિકો હોય તો એને સાબિત કરો કે પહેલી પ્રોપર્ટી છે A પ્લસ B આખા કૌંસની ઉપર ટ્રાન્સપોઝ, અને સાબિત આપણે આવું કરવાનું છે A નો ટ્રાન્સપોઝ વત્તા B નો ટ્રાન્સપોઝ, એટલે B જે ટ્રાન્સપોઝ જે છે એ બંનેને આવે. સેકન્ડ પ્રોપર્ટી છે આલ્ફા ઇન્ટુ A ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા જે છે એ શું છે? આપણે સ્કેલર મલ્ટિપ્લિકેશન આની પહેલાના વિડીયોમાં જે ટોપિક જોયો તેમાં જોયું કે આલ્ફા એક સ્કેલર છે, એટલે કે એને 2 5 10 લાખ એક પણ કોઈ આંકડો છે એના વડે શ્રેણિકને ગુણીએ તો એ આંકડો જે છે એ 12 આવી જશે, અને શ્રેણિકનો જે છે એનો ટ્રાન્સપોઝ શક્ય છે, કોઈ આંકડાનો એટલે કોઈ સ્કેલરનો ટ્રાન્સપોઝ શક્ય નથી. આ થર્ડ પ્રોપર્ટી છે A નો ટ્રાન્સપોઝ કરવાથી એનો પણ ટ્રાન્સપોઝ કરવાથી આપણને A જે મૂળ મેટ્રિક્સ જે છે એ મળી જશે. તો એનો જવાબ આ રીતે છે, એને મેથેમેટિકલી આ રીતે પ્રૂવ કરાય આ બધી કન્ડિશન્સ ને. ધારો કે A બરાબર Aij આપણે જાણીએ છીએ, B બરાબર Bij પણ જાણીએ છીએ, m ક્રોસ n પ્રકારના શ્રેણિકો છે. તો ફર્સ્ટ પ્રોપર્ટી A પ્લસ B આખાની ઉપર ટ્રાન્સપોઝ L ઇક્વલ ટુ, તો આ A ને જે છે અહીંયા આપણે લખ્યું એ પ્રમાણે Aij પ્લસ B ને જે છે એને અહીંયા લખ્યું એ પ્રમાણે Bij, અને અહીંયા આખાની ઉપર ટ્રાન્સપોઝ છે એટલે આખા કૌંસની ઉપર ટ્રાન્સપોઝ લેશું. તો આ ટ્રાન્સપોઝ જે છે એ બંનેને લાગુ પડે, Aij નો પણ ટ્રાન્સપોઝ અને Bij નો પણ ટ્રાન્સપોઝ. તો Aij નો ટ્રાન્સપોઝ કરીએ અલગથી તો એ Aj લખી શકાય, અને અહીંયા Bij નો ટ્રાન્સપોઝ કરીએ તો અલગથી તો એને Bji લખી શકાય. તો આ Aj એટલે શું? તો Aij નો જે A બરાબર Aij છે એનો ટ્રાન્સપોઝ એટલે કે A ટ્રાન્સપોઝ આ રીતે લખી શકાય, પ્લસ Bji ને આ રીતે લખી શકાય B ટ્રાન્સપોઝ. શું કામ? તો કે A અને B જે m ક્રોસ n પ્રકારના હોય એનો ટ્રાન્સપોઝ કરવાથી એ n ક્રોસ m પ્રકારના બની જાય છે, આપણે વ્યાખ્યામાં હમણાં જોયું એટલા માટે. તો આ પહેલી પ્રોપર્ટી જે છે એ સાબિત થઈ ગઈ. બીજી પ્રોપર્ટી એ જોઈએ તો આલ્ફા ઇન્ટુ A આખા કૌંસની ઉપર ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એક સ્કેલર છે તો એ શ્રેણિકની એટલે કે મેટ્રિક્સની બહાર આવી જશે. તો આલ્ફા A ને આપણે Aij અને એનો ટ્રાન્સપોઝ છે એને ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એમને જેમનો તેમ Aij નો ટ્રાન્સપોઝ કરીએ એટલે Aj બની જશે, અને Aj ને આપણે શું લખી શકાય? તો કે A ટ્રાન્સપોઝ લખી શકાય. તો આલ્ફા ઇન્ટુ A ટ્રાન્સપોઝ. તો આ બીજી પ્રોપર્ટી પણ પ્રૂવ થઈ ગઈ.
હવે આપણે ત્રીજી પ્રોપર્ટી જોઈએ કે A નો ટ્રાન્સપોઝ ને A નો પણ ટ્રાન્સપોઝ A બરાબર A થઈ જશે, પાછો મૂળ મેટ્રિક્સ બની જશે. તો A ટ્રાન્સપોઝ નો ટ્રાન્સપોઝ એટલે કે આ A છે એની જગ્યાએ આપણે શું લીધેલું છે, Aij, જ્યાં I અને J છે એ સ્થાન દર્શાવે છે એના એટલામી હાર અને એટલામી કોલમનું. તો એનો ટ્રાન્સપોઝ લેશું તો ઈ શું થઈ જશે, Aji થઈ જશે. નો પણ ટ્રાન્સપોઝ છે જેમનો તેમ રાખીએ પહેલા, અને આ Aji નો પણ ટ્રાન્સપોઝ કરીએ તો શું થઈ જાય, પાછો Aij થઈ જાય. તો આ Aij શું છે, શ્રેણિક A છે, નો ટ્રાન્સપોઝ શ્રેણિક A આવી ગયો. હવે આપણે સમિત અને વિસમિત શ્રેણિકોની વ્યાખ્યા જોઈએ. સમિત શ્રેણિક એટલે સિમેટ્રિક મેટ્રિક્સ અને વિસમિત શ્રેણિક એટલે સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ. તો સમિત શ્રેણિક એટલે ધારો કે A બરાબર Aij એક n કક્ષાનો ચોરસ શ્રેણિક છે. ચોરસ શ્રેણિક એટલે 2x2, 1x1, 3x3, 4x3 એટલે આ 4x4 આ પ્રકારના જે કક્ષાનો હોય છે, આ પ્રકારના ઓર્ડરનો જે શ્રેણિક, એને ચોરસ શ્રેણિક કહે છે, આપણને ખ્યાલ છે. જો A બરાબર A ટ્રાન્સપોઝ હોય તો A ને સમમિત શ્રેણિક કહે છે, અને જો A બરાબર માઇનસ A ટ્રાન્સપોઝ હોય તો A ને વિસમિત શ્રેણિક કહે છે. કેવી રીતે આપણે જોઈએ, દાખલા તરીકે ઉદાહરણથી. તો આ A બરાબર આપેલ છે AHG HBF GFC. તો આનો આપણે ટ્રાન્સપોઝ લેશું. ફર્સ્ટ AHG એની પહેલી હાર છે અને પહેલા સ્તંભમાં, બીજી હાર ને બીજા સ્તંભમાં, HBF અને ત્રીજી હારને ત્રીજા સ્તંભમાં ગોઠવીએ, GFC. તો તમે જોઈ શકો છો A એના બરાબર એનો જે આપણે ટ્રાન્સપોઝ લીધો એ બંને સેમ થશે, A અને A ટ્રાન્સપોઝ. તો આવા પ્રકારના શ્રેણિકને શું કહેવાય, સિમેટ્રિક અથવા તો સમમિત શ્રેણિક. હવે જોઈએ આપણે બીજું ઉદાહરણ અહીંયા. તો એમાં શું છે, તો કે A બરાબર જે આપ્યું છે 0HG -H 0F -G -F and 0. તો એનો ટ્રાન્સપોઝ લઈએ તો શું થશે, 0HG -H 0F -G -F 0. તો આ જે માઇનસ જે છે આપણે કોમન કાઢી લઈએ તો A ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ માઇનસ આ જે છે એ 0HG A ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોમન લઈ લઈએ બહાર તો શું થઈ જશે, પહેલો જે છે ઘટક એ 0 નો 0 રહેશે, આમાંથી -12 આવી ગયું એટલે આ H થઈ જશે, આ -G માંથી -12 આવી ગયું એટલે G થઈ જશે, H માંથી -12 આવ્યું તો એ -H થશે, 0 નો તો 0 જ રહેશે, -F માંથી -12 આવી ગયું એટલે F થઈ જશે, તથા G માંથી -12 આવી ગયું એટલે ઈ -G થઈ જશે, F માંથી -12 આવી ગયું એટલે ઈ -F થઈ જશે, 0 માંથી -12 આવે તો એ 0 જ રહેશે. તો આ કયા પ્રકારનો થઈ ગયો, જો A જ આખો છે પણ એની બહાર શું છે, માઇનસ છે, એટલે -A લખી શકાય. તો -A ટ્રાન્સપોઝ અને A ટ્રાન્સપોઝ એ બંને સેમ છે, અને આમ પણ લખી શકાય ને, આ માઇનસ હું આ બાજુ આપી દઉં તો A બરાબર -A ટ્રાન્સપોઝ. સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ થયો જેનું ઉદાહરણ આપણે જોયું, અને આ સિમેટ્રિક મેટ્રિક્સ એટલે કે સમમિત શ્રેણિક અને વિસમિત શ્રેણિકના ઉદાહરણ આપણે જોયા. સમમિત અને વિસમિત શ્રેણિકોના ઉદાહરણ જોયા પછી એને લગતી બે ખૂબ જ મહત્વની નોટ્સ છે, નોંધ છે, એ આપણે યાદ રાખવાની છે કે વિસમિત શ્રેણિકોના વિકર્ણી ઘટકો હંમેશા શૂન્ય હશે. આ વસ્તુ યાદ રાખવાની છે. બીજી વસ્તુ યાદ રાખવાની છે કે કોઈ પણ ચોરસ શ્રેણિક A બરાબર Aij of n ને સમમિત અને વિસમિત શ્રેણિકોના સરવાળા તરીકે દર્શાવી શકાય છે. એટલે શું, તો કે કોઈ પણ એક ચોરસ શ્રેણિક આપણે ધારી લઈએ, ધારો કે A છે, એના બરાબર તો એને આવી રીતે દર્શાવી શકાય 1/2 A plus A ટ્રાન્સપોઝ, આ એનો સમમિત શ્રેણિકનો સરવાળો, પ્લસ 1/2
A માઇનસ A ટ્રાન્સપોઝ એનો વિસંમિત શ્રેણિકોના સમમિત અને વિસંમિત શ્રેણિકોના સરવાળા વડે દર્શાવી શકાય છે કોઈ પણ ચોરસ શ્રેણિક A ને. હવે આપણે વ્યસ્ત શ્રેણિકની વ્યાખ્યા જોઈએ અથવા શ્રેણિકનો વ્યસ્ત એમ પણ કહી શકાય, એટલે ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ. જો A અને B એ એક જ પ્રકારના ચોરસ શ્રેણિકો હોય, એટલે કે A 3x3 નો હોય, B પણ 3x3 નો હોય, A 4x4 નો હોય તો B પણ 4x4 નો હોય, અને AB બરાબર BA એટલે A અને B શ્રેણિકોનો ગુણાકાર એના બરાબર B અને A ના શ્રેણિકનો ગુણાકાર પણ સરખો થાય, એટલે A ને પહેલા રાખો અને B ને પછી રાખો, અથવા B ને પછી પહેલા રાખો અને A ને પછી રાખો, તો પણ એ બંનેનો જવાબ છે ગુણાકારનો એ સરખો જ આવે. એના બરાબર I એટલે તો કે આઈડેન્ટિટી. ફોર એન એક્ઝામ્પલ, દાખલા તરીકે A ઇઝ ઇક્વલ ટુ આવો કોઈ મેટ્રિક્સ આપ્યો હોય અને B ઇઝ ઇક્વલ ટુ આવો કોઈ મેટ્રિક્સ આપ્યો હોય, તો એ બંનેનો ગુણાકાર કરવાથી A ગુણાકાર B બરાબર તો એનો જ જવાબ, અને B ગુણાકાર A કરવાથી એનો જવાબ, બંનેનો જવાબ સરખો આવતો હોય અને બંનેનો જવાબ આ જ આવતો હોય, આઈડેન્ટિટી મેટ્રિક્સ 1 1 1 બાકીના બધા 0 વિકર્ણી ઘટક આવતો હોય, તો જે છે એ શું કહેવાય, આ એક્ઝામ્પલ છે એનું છે કે વ્યસ્ત શ્રેણિક કહે છે. કહો પછી કરીશ. ફોર એન એક્ઝામ્પલ, A ઇઝ ઇક્વલ ટુ આવો કોઈ શ્રેણિક આપ્યો હોય અને B ઇઝ ઇક્વલ ટુ પણ આ શ્રેણિક આપ્યો હોય, તો A અને B નો ગુણાકાર કરવાથી એનો જે જવાબ મળે એ તમને આઈડેન્ટિટી મેટ્રિક્સ I મળે, અને B ગુણાકાર A B ઇન્ટુ A કરવાથી પણ એ જ જવાબ આવતો હોય તમને આઈડેન્ટિટી મેટ્રિક્સ I. તો B જે છે એ A નો શું કહેવાય, વ્યસ્ત શ્રેણિક કહે છે. એનાથી ઉલટું n કક્ષાના ચોરસ શ્રેણિક A બરાબર AI જેના નિશ્ચાયક અને શ્રેણિકમાં ફેર છે, એ આપણને બધાને ખ્યાલ હશે, તમારા 12th માં આવી ગયું હશે. નિશ્ચાયકને સંકેત મોડ A વડે દર્શાવાય છે. આમ મોડ A બરાબર તો એના ઘટકો હોય છે, પહેલો ઘટક A11, બીજો ઘટક A12 up to A1n, A21 22 up to 2n up to AN1 N2 up to Mn. તો આ પ્રકારે એનો નિશ્ચાયક હોય છે. હવે ઉપનિશ્ચાયક, નિશ્ચાયકનો ઉપનિશ્ચાયકની આપણે વ્યાખ્યા જોઈએ તો નિશ્ચાયકના કોઈ પણ ઘટકનો ઉપનિશ્ચાયક એટલે કે તે ઘટક જે હાર અને જે સ્તંભમાં આવતો હોય એને દૂર કરવાથી જે નિશ્ચાયક મળે છે એને ઉપનિશ્ચાયક કરે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો A1 B1 C1, A2 B2 C2, A3 C3 A3 B3 C3 આપેલું છે. એમાં કોઈ પણ ઘટકનો, તો પહેલા આપણે જોઈએ આ B2 ઘટકનો ઉપનિશ્ચાયક મેળવવો હોય તો કેવી રીતે મળે, તો કે એ જે હાર અને જે સ્તંભમાં આવતો હોય, તો આ હાર અને આ સ્તંભમાં આવે છે એની સિવાયનો નિશ્ચાયક જે બચ્યો ઈ, તો કે A1 C1 A3 C3 જે દર્શાવેલ છે. તો આ શું થયો, તો કે B2 ઘટકનો ઉપનિશ્ચાયક થયો. હવે આવો જ બીજો કોઈ આમાંથી ઘટક લઈ લ્યો તમે, તો લઈ લ્યો C3. તો C3 નો ઉપનિશ્ચાયક કેવો થાય, તો કે ઈ જે હાર અને ઈ જે સ્તંભમાં આવેલ છે એની સિવાયનો નિશ્ચાયક, એટલે A1 B1 A2 B2. આ રીતે A1 નો ઉપનિશ્ચાયક પણ મળે, B1 નો પણ ઉપનિશ્ચાયક મળે. બધા જ ઘટકના નિશ્ચાયકના બધા જ ઘટકના ઉપનિશ્ચાયકો આ રીતે એની જે હાર અને જે સ્તંભમાં આવેલ છે એ દાબી દઈએ તો એની સિવાયના જે છે એ તમારો ઉપનિશ્ચાયક મળી શકે. નિશ્ચાયક કોનો, તો કે શ્રેણિક Aij નો ના વિસ્તરણમાં Aij નો સહગુણક બરાબર શું આવી રીતે લખી શકાય, -1 plus j into Aij નો ઉપનિશ્ચાયક ને તે ઘટક કયો, સ્મોલ aij નો સહ અવયવ કહે છે. ઘટક Aij ના સહ અવયવને સંકેતમાં કેપિટલ Aij વડે દર્શાવી શકાય છે. આ શું કામ આપણે નોંધ જોઈ, તો કે વ્યાખ્યા છે, વ્યાખ્યા કોની છે, સહઅવયવજ શ્રેણિકની. સહઅવયવજ શ્રેણિક એટલે એડજોઇન્ટ ઓફ A ની વ્યાખ્યામાં આ વસ્તુ જરૂરી છે. સહઅવયવ અને સહઅવયવજ એ બે વસ્તુ અલગ છે. ધારો કે
કેપિટલ A ઇઝ ઇક્વલ ટુ એટલે કે નિશ્ચાયક સોરી શ્રેણિક aij એ n કક્ષાનો ચોરસ શ્રેણિક છે અને શ્રેણિક B બરાબર bij એવો હોય કે જેથી bij ઇઝ ઇક્વલ ટુ કેપિટલ AJI. કેપિટલ AJI શું છે તો કે સ્મોલ AJI નો સહઅવયવ. કેપિટલ AJI થાય તો કેપિટલ B ને કેપિટલ A નો સહઅવયવ જ શ્રેણિક કહેવામાં આવે છે. તેને સંકેતમાં એડજોઇન્ટ ઓફ A આવી રીતે દર્શાવાય છે અને જે આપણે હમણાં કીધું એમ કેપિટલ AJI શું છે તો કે સ્મોલ AJI નો સહઅવયવ છે. હવે આપણે ઉદાહરણ દ્વારા એને વધારે સહેલાઈથી સમજીએ તો જો A બરાબર આ પ્રમાણે શ્રેણિક આપેલો હોય તો એનો એડજોઇન્ટ ઓફ A મેળવવાનો છે. એના જવાબમાં સૌથી પહેલા તો આપણે શું કરવું પડશે તો કે કેપિટલ A11 મેળવવો પડશે. જે આપણે જોયું હતું ને કેપિટલ AJ1 વ્યાખ્યામાં AIJ, હા તો એ મેળવવો પડશે. એ કેવી રીતે મળશે તો કે પહેલો જે ઘટક છે પહેલી હાર અને પહેલી સ્તંભ દર્શાવે છે આ 1 1 એટલે કે આ પહેલો ઘટક થયો તો એ પહેલા ઘટકનો ઉપનિશ્ચાયક મેળવવાનો છે. એ કેવી રીતે મળશે તો કે એની હાર અને એની સ્તંભ સિવાયનો જે ભાગ વધે છે જે એને જેટલા ઘટકો છે એટલે કે 3 2 1 2 3 2 1 2 એનો નિશ્ચાયક. તો એનો નિશ્ચાયક લીધો. નિશ્ચાયક એટલે તો કે એનું વેલ્યુ મળે નિશ્ચાયકની તો કે 3 ગુણ્યા 2 એટલે 6 ઓછા 2 ગુણ્યા 1 એટલે 2 એના બરાબર શું થશે 4 મળશે. હવે પછી એમાં આપણે જોયું હતું કે -1 રેઝ ટુ i પ્લસ j એટલે કે આ -1 ની આના ઉપરથી ઘાત નક્કી થાય નિશાની નક્કી થાય. આ ઘાત મૂકીએ એટલે તો -1 ની 1 અને 2 ઘાત એટલે શું થશે 1 + 2 એટલે 3 થશે તો એ માઇનસ જ રહેશે. અહીંયા શું થાય તો કે 1 + 1 2 થઈ જાય એટલે એ પ્લસ રહેશે. એટલે આ રીતે ઉપનિશ્ચાયક જ્યારે આપણે ગોતીએ છીએ સહઅવયવ જ ગોતીએ છીએ ત્યારે આનો ઉપનિશ્ચાયક ગોતીએ આ વસ્તુ ધ્યાન રાખવાની. પહેલો જે ઘટક છે એની નિશાની પ્લસ આવશે, એની પછીનો જે ઘટક છે એની નિશાની માઇનસ આવશે, એની પછીનો ઘટક છે એની નિશાની પછી પ્લસ આવશે, એની પછીનો ઘટક છે એની માઇનસ પ્લસ માઇનસ એ રીતે આવશે. બીજી હારમાં જશું ત્યારે ફરીથી પહેલા ઘટકની નિશાની પ્લસ આવશે, બીજાની માઇનસ, ત્રીજાની પ્લસ, ચોથાની માઇનસ, પછી પ્લસ એવી રીતે આવશે. પછી પ્લસ માઇનસ એવી રીતે. તો A12 મેળવીએ. A12 એટલે પહેલી હાર બીજો સ્તંભ એટલે કે આ 3. તો 3 નો ઉપનિશ્ચાયક મેળવવા માટે એની સ્તંભ અને એની હાર સિવાયના ઘટકો -1 2 2 અને 2 -1 2 2 2 એનો નિશ્ચાયક અને એની બાર માઇનસની નિશાની. તો આ માઇનસની નિશાની જેમની તેમ પહેલા પછી -1 × 2 એટલે -2 નિયમનો માઇનસ આવશે આ વચ્ચે અને 2 × 2 એટલે 4. તો આ જે થશે એ -6 પછી 12 માઇનસ છે એટલે થઈ જશે 6. A13 ઇઝ ઇક્વલ ટુ આ જ રીતે આવશે તો એ -7 મળશે. પછી A21 એ જ રીતે તમને -7 મળશે. A22 જે છે એ 6 મળશે. A23 4 મળશે. A31 9 મળશે. A32 -3 મળશે અને A33 અગેન 9 મળશે. તો એને આપણે કેવી રીતે ગોઠવતા જવાના છે એ જોયું તો આપણે AJI ના સ્વરૂપમાં. AJI ના એટલે કે આનો ટ્રાન્સપોઝમાં મૂકતા જવાના છે. આપણે ટ્રાન્સપોઝ કરતા જો ઈ જે મળશે ઈ એડજોઇન્ટ ઓફ A મળશે તો એડજોઇન્ટ ઓફ A ઇઝ ઇક્વલ ટુ મૂકતા જઈએ આપણે આને 4 પછી શું આવ્યું હતું 6. તો એ આપણે હાર પ્રમાણે ગોત્યું હતું પણ અહીંયા એડજોઇન્ટ મેળવતા AJI માં ગોઠવતા જવાના છે એટલે સ્તંભ જે હાર છે એને સ્તંભમાં ફેરવતા જવાની એવી રીતે મૂકશું. 4 છે પેલા અહીંયા આવશે, 6 છે અહીંયા આવશે, ધેન -7 અહીંયા આવશે, પછી -7 ધેન A22 એટલે અહીંયા 6 અને A23 અહીંયા 4 અહીંયા આવી જશે. A23 ખરેખર અહીંયા આવવાની બદલે અહીંયા આવશે. A31 એટલે 9, A32 એટલે -3 અને A33 લાસ્ટમાં અહીંયા આવશે 9. હવે આપણે એડજોઇન્ટ ઓફ A શોધવાનું બીજું ઉદાહરણ જે છે એ આપણે જોઈએ. તો કોઈ પણ એક રેન્ડમ મેં અહીંયા એક મેટ્રિક્સ લીધો છે A બરાબર આ રીતે. તો એનો આપણે એડજોઇન્ટ ઓફ A મેળવવો હોય તો સૌથી પહેલા A11 શોધવો પડશે. A11 કઈ રીતે મળે તો કે પહેલા ઘટકનો સ્તંભ અને હાર સિવાયનો જે વધે એનો નિશ્ચાયક -1 2 3 1 ઇઝ ઇક્વલ ટુ હવે નિશ્ચાયકનો
આપણે વેલ્યુ શોધી શકીએ છીએ તો કે -1 into 1 એટલે -1 અને નિયમનો -2 into 3 એટલે 6 is equal to શું થઈ જશે -7. ત્યારબાદ a12 બરાબર 0211 જેના બરાબર આ 0 થઈ જશે -2 જવાબ છે -2. a13 મેળવીએ તો એ થશે હાર સ્તંભ સિવાયનું 0 -1 13 તો એનો જવાબ મળશે આપણને 0 માઇનસ નિયમના અને -1 into 1 એટલે -1 પણ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે બરાબર a13 પતી ગયું એટલે હવે a21 આવશે જે આપણને આ રીતે મળી શકે છે આની હાર અને સ્તંભ છે એટલે 2531 એનો નિશ્ચય 2 કા 2 ઓછા નિયમનો 5 તેરી ને 15 થયા ઓછા 13 a22 મળે છે બીજી હાર બીજો સ્તંભ એટલે -1 સિવાયનું 1511 એના ઇક્વલ ટુ થશે 1 માઇનસ નિયમનો 5 ઇઝ ઇક્વલ ટુ -4 a23 મળશે a23 જે છે એટલે બીજી હાર ત્રીજો સ્તંભ 1213 3 minus 2 is equal to 1. આ જ રીતે આપણને a31 a32 અને a33 મળશે તો a31 એટલે આની હાર આનો સ્તંભ 2 દુ 4 ઓછા ઓછા વત્તા 5 એટલે થશે આ 9 a32 તો આ 3 ની હાર અને સ્તંભ સિવાય આ સ્તંભ અને હાર સિવાય 1502 એટલે 2 માઇનસ આ તો 0 થઈ જશે એટલે આન્સર આવે 2 ધેન હાર સ્તંભ સિવાયનો 1 into -1 અને આ માઇનસ તો 0 થઈ જશે એટલે -1. હવે તો આને ડાયરેક્ટલી આપણે એડજોઇન્ટ ઓફ a લખવો હોય તો આ રીતે લખી શકીએ છીએ -7 -2 1 પછી -13 -4 and 1 અને ત્રીજી આપણી હાર જે છે એ 9 2 and -1 આ રીતે આપણને એડજોઇન્ટ ઓફ a મળશે. તો વિદ્યાર્થી મિત્રો તમે આ રીતે કોઈ પણ રેન્ડમલી કોઈ એ નિશ્ચાયક એ લઈ અને તમે એનો એડજોઇન્ટ ઓફ એ મેળવી શકો છો. તો આજે આપના બે ટોપિક જે હતા ટ્રાન્સપોઝ અને એડજોઇન્ટ ઓફ એ અને એમની બંનેની સાથેની પ્રોપર્ટીઝ તો એ અહીંયા ટોપિક અહીં પૂરો થાય છે. થેન્ક યુ સો મચ.